એટલે એમને પોતાના દોહિત્રને સહયોગ કરવા માટે પોતે સૈન્ય લઈને આવે છે. એ યુધાજીત આવે છે. એ ઉજ્જૈનની નગરીનો રાજા હતો. એના સમાચાર બરાબર મનોરમાના પિતા કલિંગાધિપતિ હતા, એનું નામ હતું વીરસેન. એ વીરસેનને ખબર પડી એટલે એ પણ પોતાના દીકરાને સહયોગ કરવા માટે આવે છે. બધા લોકો ભેગા થયા અને ત્યાં નિર્ણય થાય છે કે મોટો દીકરો જ રાજગાદીએ બેસે. પણ વશિષ્ઠ બાપજીએ કહ્યું કે ધર્મપત્નીનો દીકરો છે અને સુદર્શનમાં શાંત સ્વભાવ છે, એટલા માટે આપણે એને રાજગાદીએ બેસાડવો જોઈએ. પણ યુધાજીત આદિ લોકોએ એનો વિરોધ કર્યો કે શત્રુજીત પણ સરસ મજાનો બોલનારો છે, એને બધી બુદ્ધિ છે, એનામાં બધું જ્ઞાન છે. ધ્રુવ સંધિને પ્યારો પણ હતો, એટલા માટે તમે એને રાજા બનાવો. આ વાતમાં બરાબર વિવાદ થયો અને એ વિવાદમાં યુદ્ધ છેડાયું. અને કહેવાય છે કે બે જણા યુદ્ધ કરે ત્યારે લાભ તો ત્રીજો જ લઈ જાય. બે જણા ઝઘડે ત્યારે લાભ તો ત્રીજો જ લઈ જાય. આપણે પહેલા નાનપણમાં કથા સાંભળી છે, ખબર છે ને, પેલા રોટલાવાળી. બે જણા બાંધતા રહ્યા ત્યાં એ લાભ લઈ ગયો વાંદરો. અહીંયા યુધાજીત અને વીરસેનની વચ્ચે યુદ્ધ થવા લાગવાનું હતું. એમાં બરાબર બાજુના દેશની અંદર જે લૂંટારાઓ હતા, જે ચોર હતા, શૃંગવેરપુરમાં નિષાદો હતા, આ બધા જ લોકોએ ચડાઈ કરી દીધી, લૂંટ માટે આવે છે. યુદ્ધ આરંભ થઈ ગયું અને એ યુદ્ધમાં દુઃખના સમાચાર મનોરમાને મળ્યા કે યુધાજીતના સૈન્ય દ્વારા એનો પિતા વીરસેન છે એ વીરગતિને પ્રાપ્ત થયો છે. સુદર્શનના નાના મૃત્યુને પામ્યા. આ સમાચાર સાંભળીને મનોરમા ડરી બહુ જાય છે. હવે શું કરવું? કારણ કે આ શત્રુજીત ગાદીએ બેસાડવા માટે થઈ અને એના નાના અહીંયા યુદ્ધ કરવા આવ્યા છે, મારા પિતાજીને મારી નાખ્યા, કદાચ એ રાજગાદીના લોભમાં મારા દીકરાને પણ મારી નાખશે. અને સંસારમાં લોભ એવું છે, લોભ કેટલું કરાવરાવે. લોભમાં તો માણસ પોતાના મા બાપની પણ ખેવડ નથી કરતો, લોભમાં પોતાના સગા ભાઈનું નથી વિચારતો. અને એટલા માટે એક સુભાષિત આપ્યું છે, લોભમાં માણસ શું શું ન કરે. માતરમ પિતરમ પુત્રમ ભ્રાતરમ વા સુહતમમ લોભાવિષ્ટો નરો હંતિ સ્વામિનમ વા સહોદરમ. માતરમ પિતરમ પુત્રમ ભ્રાતમ વા સુહત્તમમ. આ સંસારમાં લોભથી ઘેરાયેલો માણસ માતા, પિતા, પુત્ર, ભાઈ, શ્રેષ્ઠ હિતેચ્છુ, મિત્ર, સ્વામી અને પોતાનો સહોદર, ગમે તેટલો નજીકનો માણસ હોય પણ લોભ જાગે એટલે માણસ ગમે ત્યારે એનું અહિત કરી શકે. લોભ પાપ કરાવ્યા વગર રહી ન શકે. લાલચ એવી બુરી ચીજ છે, પણ જેટલા લોકો લોભમાં પડ્યા છે, લાલચમાં પડ્યા છે, એને ગાંઠના ગોપીચંદને ગયા છે. એકવાર એક મહારાજ આમ રસ્તામાં પદયાત્રા કરીને જતા હતા. એમાં બરાબર એક સરસ મજાનો એક ઘડો હતો ને એમાં સોનાના સિક્કા ભરેલા હતા. એટલે મહારાજને થયું કે વધારે નહીં પણ એકાદ બે મુઠ્ઠી તો ભરી લઉં, બધું ન લઈ જવાય. એટલે એણે આમ હાથ નાખ્યો ને મુઠ્ઠી ભરી, હાથ ફસાઈ ગયો, હાથ બહાર ન આવે. મહા મહેનત કરે પણ હાથ બહાર ન આવે. એમાં બરાબર કોઈ આજુબાજુમાં છે નહીં પણ સંભળાયા શબ્દો કે હાથ બહાર નહીં આવે. એટલે આણે કીધું કેમ નહીં આવે? તો કહે છે કે જ્યાં સુધી તમારા ખીચામાં જેટલું કાંઈ છે બધું નાખી નહીં દો ત્યાં સુધી હાથ બહાર નહીં આવે. મહારાજે કીધું પણ મારા ખીચામાં કંઈ છે જ નહીં. અરે જે હોય તે. એ તો સારું થયું, આ તો પહેલાના વખતની વાત હતી, નકર અત્યારે તો એમ હોત કે
કે કાંઈ નહીં તો છેલ્લી બાકી બીડી પડી હોય, પાનમાવો પડ્યો હોય, જે પડ્યું નાખી દો. પણ પેલા મહારાજે કીધું બીજું મારી પાસે કાંઈ નથી, મારી પાસે ખાલી કપાળમાં કરવાનું આ એક ગોરો ચંદનની સ્ટીક પડી છે, લાકડી પડી છે, એ નાખી દો. મહારાજે બીજા હાથે અંદર જ્યારે એ ચંદનની લાકડી નાખી દીધી આટલી કમથી, પછી હાથ બહાર નીકળ્યો ત્યારથી કેવત પડી છે કે આમાં તો ગાંઠનું ગોપી ચંદન ગયું. લોભ કરે માણસનું બધું જાય છે. જિંદગીમાં લોભ ન કરશો ક્યારે, બાકી તો લોભીનું ધન. પણ માઠી દશા એ છે, આપણને બધી ખબર હોવા છતાં પણ આપણે જાગૃત નથી થતા. તો મનોરમા ચિંતા કરે છે કે લોભમાં ફસાયેલો માણસ શું ન કરે. જો ઇન્દ્રએ પોતાના લોભને કારણ પોતાની સોતેલી માતા દિતિના ઉદરની અંદર જે ગર્ભ હતો એ ગર્ભના 7 ટુકડા કર્યા, અને એ ગર્ભના 7 ટુકડા કર્યા પછી પણ એક એક ટુકડાના 7 ટુકડા કર્યા. જો લોભની અંદર પોતાની માતાના ગર્ભના પણ છેદન કરી નાખ્યું હોય તો સંસારના લોકો શું નહીં કરે. લોભમાં તો માણસ બધું જ કરી રહ્યો છે. તો કદાચ લીલાવતીનો પિતા મને મારા બાળકને મારી નહીં નાખીને શું. પછી એણે ધ્રુવ સંધિ રાજાના એક મંત્રીને પ્રશ્ન કર્યો કે હવે અત્યારે મારે શું કરવું જોઈએ. એ મંત્રીનું નામ હતું વિદ્દલ. વિદ્દલે કહ્યું કે તમે અહીંયાથી નીકળી જાઓ, કોઈ પણ ઉપાય કરીને નીકળી જાઓ જંગલમાં. અંતે વિદ્દલે ઉપાય કરીને એને પાછળના માર્ગમાંથી મા દીકરાને સાથે લઈ અને નીકળી ગયા જંગલમાં. જંગલમાં ચાલતા ચાલતા આગળ ગયા અને ત્યાં ગંગાના કિનારે ભારદ્વાજ ઋષિના આશ્રમમાં લઈ ગયા. ત્યાં જઈને એને પ્રાર્થના કરી કે બાપજી અમારી આવી સ્થિતિ થઈ છે. ભારદ્વાજ ઋષિએ એટલું જ કીધું, આપ અહીંયા નિર્ભય થઈને રહો. તમે ગમે તેટલા ભયમાં હો, આ કથા એટલું બતાવે છે કે તમે સાધુ પાસે જતા રહ્યો એટલે તમે નિર્ભય થયા વગર રહી ન શકો. તમે ગમે તેટલા ભયમાં હો, સાધુ પાસે જતા રહ્યો, કારણ કે એની પાસે માર્ગ હોય જ છે. સાંત્વના આપી, શાંતિ પમાડ્યા, અને શાંતિ પમાડે એને જ સંત કહેવાય. શાંતિ પમાડે એને સંત કહીએ, દાસના દાસ થઈને રહીએ. શાંતિ પમાડવાનો સંતનો એક ભાવ યાદ રાખજો વાલા વૈષ્ણવો. ખાલી કપડાં બદલી નાખવાથી સંત નથી થવાતું, માણસ પોતાના સ્વભાવથી સંત થવો જોઈએ. સાધુતા સ્વભાવથી ખબર પડે, કપડાથી ખબર ન પડે. માણસ પોતાના સ્વભાવથી સાધુ થવો જોઈએ. હું ગમે તેમ તો હું ગમતનું સારું કરનારો હોઉં. ક્યારેક ક્યારેક આપણે જોઈએ છે દુનિયામાં પેન્ટ શર્ટમાં પણ સાધુ આપણને જોવા મળે છે, કારણ બીજાનું સારું જ કરતો હોય, ક્યારેય કોઈનું અહિત ન કરતો હોય. તો ભારદ્વાજ ઋષિએ શાંતિ આપી, સાંત્વના આપી અને કહ્યું તમે અહીંયા જ રહો. નિર્ભય બનાવ્યા. યુધાજીતને ખબર પડી કે મનોરમા અને એનો દીકરો બેય ભારદ્વાજ ઋષિના આશ્રમમાં છે, એટલે પોતાના સૈન્યને લઈને ત્યાં આવે છે. અહીંયા આગળ શત્રુજીતને રાજા બનાવી દો, એનો અભિષેક કરી નાખ્યો. પોતાનું સૈન્ય લઈને ભારદ્વાજ ઋષિના આશ્રમમાં આવે છે. ભારદ્વાજ ઋષિને કહ્યું કે તમે આ સ્ત્રીને અને એના દીકરાને છોડી દો, એને મોકલી દો મારી સાથે. ભારદ્વાજ ઋષિએ કહ્યું કે નહીં આવે. યુધાજીતે જરા કડક શબ્દોથી કીધું, અને પછી ભારદ્વાજ ઋષિ એટલું બોલ્યા છે કે તમારામાં હિંમત હોય તો લઈ જાઓ, તમારામાં શક્તિ હોય તો લઈ જાઓ તમે. ઋષિઓ પાસે શસ્ત્ર ભલે ન હોય, પણ સાધના બહુ મોટી હોય છે, અને શસ્ત્રને પણ પાડવાનું કામ સાધના કરે છે, ઉપાસના કરે છે. વિશ્વામિત્ર ઋષિએ વશિષ્ઠ બાપજીની એક સુંદર મજાની નંદીની ગાયને જોઈતી, અને એ ગાયની માગણી વશિષ્ઠ પાસે કરી, એટલે વશિષ્ઠે કહ્યું કે હું ગાયને નહીં આપી શકું. વિશ્વામિત્રે કહ્યું તમે નહીં આપો તો હું બળપૂર્વક લઈ જઈશ. ત્યારે વશિષ્ઠ એટલું જ બોલ્યા હતા કે તમારામાં શક્તિ હોય તો લઈ જાઓ.
અને છતાં પણ બળપૂર્વક જ્યારે વિશ્વામિત્રને લઈ જાય છે ત્યારે એ જ ગાયના શરીરમાંથી એક દૈત્ય પ્રગટ થયો અને એ દૈત્યએ વિશ્વામિત્રની સાથે જેટલા લોકો હતા બધાને માર્યા છે. અને પછી વિશ્વામિત્ર વશિષ્ઠ પાસે આવ્યા અને ક્ષમા માગી હતી. એટલે અહીંયા યુધાજીતની સાથે જે લોકો હતા એણે આ વાક્ય યાદ કરાવ્યું કે એક ઋષિએ બીજા ઋષિને કીધું હતું કે તમારામાં શક્તિ હોય તો લઈ જાઓ, અને આવી ઘટના ઘટી હતી. એટલે અમે તમને એટલું કહીએ છીએ કે અહીંયાથી તમે આ બાળકને અને એની માતાને લઈ જવાનું રહેવા દો, નહીં તો અહિત થશે. તમે એને લઈ ન જાઓ ક્યારે. તપસ્વીઓએ એને સમજાવેલા, કારણ કે તપસ્વીઓનો વિરોધ કરવો, કોઈ ઉપાસકોનો અપરાધ કરવો એ તમારા એકનું જ ખરાબ કરે એવું નહીં, પણ જ્યારે તમે કોઈ ઉપાસના કરનાર માણસને, કોઈ તપસ્વીને, કોઈ પૂજ્ય માણસનો અપરાધ કરો છો ત્યારે એ તમારા કુળનો આખાનો અપરાધ થાય છે અને તમારા કુળનો વિનાશ નોતરે છે. જોઈ લો ભાગવતની કથા. ભગવાન કૃષ્ણના પુત્ર સાંભ પિંડારક ક્ષેત્રમાં બેઠેલા બ્રાહ્મણોને જ્યારે જાય છે પાસે અને બ્રાહ્મણોની મજાક કરી, શું થયું? આખા કુળનો નાશ થાય એવો શાપ મળી ગયો. અને એટલા માટે જ રાજા રહુગણે ભરત રાજાને એટલું કહ્યું હતું કે તમે કોઈ બ્રાહ્મણ તો નથી ને? નાહમ વિશંકે સુરરાજ વજ્રાન, હું ઇન્દ્રના વજ્રથી નથી ડરતો, હું શંકરના ત્રિશૂળથી નથી ડરતો, હું યમના દંડથી નથી ડરતો, હું અગ્નિથી નથી ડરતો, પણ ડરું છું તો બ્રાહ્મણના અપરાધથી ડરું છું. કેમ? ઇન્દ્રનું વજ્ર મને મારવા માગે તો હું એક મરું, શંકરનું ત્રિશૂળ મારવા માગે તો હું એક મરું, યમનો દંડ મને મારે તો હું એકલો મરું, પણ બ્રાહ્મણનો શ્રાપ મળે તો મારો આખો પરિવાર નાશ થઈ જાય, મારું કુળ નાશ થઈ જાય. એટલા માટે હું બ્રાહ્મણના અપરાધથી ડરું છું. આવું રાજા રહુગણે ભરતજી મહારાજને કહ્યું છે, જડ ભરતને. અને પછી જડ ભરત મહારાજ એને ઉપદેશ આપ્યો હતો. માટે તપસ્વીઓનો અપરાધ ન કરીએ. સાધનામાં બેઠેલા માણસને આપણે ક્યારેય વિક્ષેપ ન પહોંચાડીએ, કારણ કે આપણું બળ જે જગ્યાએ ચાલતું હોય ત્યાં જ ચાલે. હાથીમાં બળ બહુ છે કે પોતાની સૂંઢ વડે વૃક્ષને ઉપાડીને નાખી દે, પણ ઈનો ઈ જ હાથી જો જળમાં જાય તો મગરના મોઢામાં ફસાઈ જાય, પછી છૂટે નહીં. હાથીમાં આટલું બળ છે છતાંય મગર એને પકડી લે તો એને છોડે નહીં, મારી નાખે. હાથીને મારી નાખવાની તાકાત જે મગરમાં છે, એ મગર જળમાંથી બહાર આવે તો પાછા એને કૂતરા મારી નાખે, એને કૂતરા ખાઈ જાય. આનો અર્થ એ થયો, તમારું બળ જે જગ્યાએ ચાલતું હોય ત્યાં જ ચાલે, બીજે ક્યાંય નહીં. માટે કહ્યું યુધાજીતને તમે પાછા વળી જાઓ. ઘણો સમય વ્યતીત થવા લાગ્યો. મનોરમાનો દીકરો મોટો થયો. સુદર્શન ઋષિ બાળકો સાથે અભ્યાસ કરતો હતો. શસ્ત્ર વિદ્યાને શીખે છે, ન્યાયશાસ્ત્રને શીખે છે, રાજનીતિને શીખે છે, બધા જ શાસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યો છે. એમાં સુદર્શનની સાથે રહેલો ધ્રુવ સંધિનો એક જે મંત્રી વિદ્દલ છે, એ વિદ્દલને મુનિના દીકરાઓએ એક વખત ક્લીબ કહીને બોલાવ્યો, અને એમાં ક્લી શબ્દ સુદર્શનને પકડાયો. એને ખબર નહોતી કે આ શબ્દનો શું અર્થ થાય, પણ બસ ખાલી આપણને કોઈક અમુક શબ્દ જ્યારે પકડાઈ જાય ત્યારે નથી ઘણી વખત બોલતા. આપણે પિક્ચર જોવા ગયા હોય અને એમાંથી સારું કંઈક આમ ગીત આવ્યું હોય તો એ ગીતની એકાદ પંક્તિ આપણે નીકળીએ ત્યાં સુધી ગાતા જ રહેતા હોઈએ. કોઈ કથામાં ગયા હોઈએ તો કથામાં કોઈ સારી ધૂન આવી હોય તો આપણે ગાતા જ હોઈએ. તો એવા સમયે મુનિના દીકરાઓ જે ક્લીબ કહીને બોલાવે છે, એમાં ક્લી શબ્દ સુદર્શને